નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આજે દેશભરમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું હતું। રેલવે મંત્રાલય સમક્ષ તાજેતરમાં રજૂ કરવામાં આવેલ દેબ્રોએ કમિટીના રિપોર્ટના વિરોધમાં આજે રેલવે કામદારોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। ગાંધીધામમાં પણ સ્થાનિક રેલવે કામદારોએ ધરણા કર્યા હતા। આ પ્રસંગે આયોજિત પત્રકારમાં વિગતો આપતા યુનિયનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે 10 વર્ષ અગાઉ જ્યારે નીતિશ કુમાર રેલવે મંત્રી હતા ત્યારે રાકેશ મોહન કમિટીએ રજૂ કરેલા રિપોર્ટની આ પ્રતિકૃતિ છે। જે તે સમયે રેલવે મંત્રી રિપોર્ટની અમલવારી અટકાવી દીધી હતી। દેબ્રોએ કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણો રેલવે કામદારોના હિતમાં નથી, જેની અમલવારીથી રેલવે કામદારોને મળતી બુનિયાદી સુવિધાઓ છીનવાઈ જશે। યુનિયનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે રેલવેના કામદારો પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ સારી કામગીરી કરી રહ્યા છે। કામદારોની ફરજ નિષ્ઠાના કારણે રેલવે સેવાઓ નિરંતર ચાલી રહી છે। કામદારોના હિતને ધ્યાનમાં રાખી રિપોર્ટ અને દરખાસ્તોને અમલી ન બનવા માંગ કરાઈ હતી। ધરણા દરમિયાન કામદારોએ રિપોર્ટની હોળી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના ચેરમેન સત્યેન્દ્ર યાદવ, સચિવ વિરેન્દ્ર ગેહલોત, સંયુક્ત સચિવ શ્રી વિરેન્દ્ર કુમાર, શ્રીરામ યાદવ, સુરેન્દ્ર શર્મા, રાજેન્દ્ર યાદવ વગેરે ઉપરાંત રેલવે કામદારો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છના મહાબંદર કંડલામાં કેમિકલ લાઇનમાં અવારનવાર લીકેજની ઘટનાઓ બન્યા કરતી હોય છે। તેવામાં ગત રાત્રિના કંડલામાં આવેલ મધર ડેરી સેન્ટર પાસે આવેલ કેમિકલ લાઇનમાં કોઈ અગમ્ય કારણોસર ભંગાણ પડતા દોડધામ મચી ગઈ હતી। કેમિકલ લાઇન લીકેજ થતા જવાબદાર અધિકારીઓએ સમય સૂચકતાથી કર્મચારીઓને દોડતા કરી લીકેજ થયેલી લાઇનનું સમારકામ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। વેડફાયેલા કેમિકલમાં સદનસીબે કોઈ ભડકો કે વિસ્ફોટ ન થયો, તેથી મોટી દુર્ઘટના સર્જાતા ટળી તેવું ચોક્કસપણે કહી શકાય। ત્યારે અવારનવાર કેમિકલ લાઇનોમાં પડતા ભંગાર મુદ્દે કંડલા પોર્ટ પ્રશાસન તેમજ ખાનગી કંપનીઓને પણ જાગૃત થવું અનિવાર્ય છે। પૂર્વ કચ્છના મોટા રણના બેટ ગણાતા ધોળાવીરાથી 23 કિલોમીટર દક્ષિણ પશ્ચિમે 2.7ની તીવ્રતાનો કંપન નોંધાયો હતો। આજે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં રણ વિસ્તારમાં આ કંપન નોંધાયો હતો, તો ગત રાત્રિના પણ ભચાઉ અને દુધાઈ નજીક 1.7 તેમજ 1.9ની તીવ્રતાના કંપનો અનુભવાયા હતા। કચ્છ ભૂકંપ ઝોન 5માં આવતું હોવાથી આવા આંચકાઓ રોજિંદા બની ગયા છે। જો તમે ચા પીવાના શોખીન હો તો હવે તમે આ શોખ થોડો મોંઘો પડશે। દેશના અગ્રણી ચા ઉત્પાદકોની કિંમતમાં વધારો કરે તેવી સંભાવના છે। તાજેતરમાં સર્વિસ ટેક્સમાં વધારો લાગુ થતાં અને ઈંધણના ભાવમાં પણ વધારો થતાં પેકેજિંગની પડતરમાં વધારો થયો છે। ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રી ટ્રેડર્સ એસોસિએશનના વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું કે ચાની કિંમતમાં 10% વધારો થયો હોવા છતાં ચાની ચૂસ્કી મોંઘી થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। ચામાં એવું છે કે મે અને જૂનમાં સેકન્ડ પ્લસની ચા નીકળે એટલે જે પેકેટર્સ હોય ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયાના એ સેકન્ડ પ્લસની ચાની ધરખમ ખરીદી કરે, કારણ કે એમને એ ચા 12 મહિના પોતાના બ્લેન્ડમાં ચલાવવા માટે જોઈએ। અને ચા એટલે મે જૂન એ ચાની જવાની કહેવાય, એટલે તે વખતે બહુ મોટા પ્રમાણમાં દરેક પેકેટર્સો ઓલ ઇન્ડિયાના હોય બધા ખરીદ કરે। એ પૈકી ગુજરાતની પણ ખરીદી બહુ સારી રહે। કચ્છમાં બધા પેકેટર્સો પેકેટ બનાવવાવાળા છે અને લૂઝ વેચવાવાળા છે, એ અંદાજિત 25,000 કિલો ચાનું વેચાણ કચ્છમાં હશે। અને રિટેલમાં આજે એક ચા જ એવો પીણો છે કે જે એક કપમાંથી 3 જણા ચા પી શકે। ભુજના બસ સ્ટેશન જેવા ટ્રાફિકથી સતત ધમધમતા વિસ્તારમાં નીલગીરીનું મોટું વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો। બસ સ્ટેશન નજીક સહયોગ હોલ પરિસરમાં ઉભેલું મોટું વૃક્ષ આજે બપોરે ધરાશાયી થઈ જતા માર્ગ અવરોધાયો હતો। રોડની બંને તરફ જોતામાં જ વાહનોનો ખડકલો થઈ જતા ટ્રાફિક પોલીસ હરકતમાં આવી હતી। લોકોને ના છૂટકે વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી હતી। વર્ષો જૂનું નીલગીરીનું વૃક્ષ જમીનદોસ્ત થઈ જતા શહેરના પર્યાવરણ પ્રેમી લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ હતી। એક નીલગીરીનું ઝાડ હતું જે વર્ષો પુરાણું હતું અને ઉદય અને કોઈક ભૌગોલિક પરિસ્થિતિને કારણે આ ઝાડ નીચે આવી ગયું છે, જેના કારણે કોઈ પણ અતિશય જાનહાની થઈ નથી અને એક દિવાલ થોડી ઘણી અંશે નુકસાન થયું છે સહયોગ હોલનું। ભુજના વોર્ડ નંબર 13માં આવેલા વાલદાસનગર વિસ્તાર સાથે ભુજ સુધરાઈ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે। વાલદાસનગરમાં રહીશો લાઇટ, પાણી, ગટર અને રસ્તાની અનેક સમસ્યાઓ વચ્ચે જીવી રહ્યા છે।
તેવામાં છેલ્લા 13 દિવસથી પાણીની મુશ્કેલી વેઠતા સ્થાનિકોની રજૂઆતને વાંચા આપવા વિપક્ષે ડીએમઓ પારસ મકવાણાને રજૂઆત કરી હતી. વાલદાસનગરમાં આમ પણ 6 દિવસે પાણી મળે છે છતાં ચાલ્યા કરે છે, પરંતુ છેલ્લા 13 દિવસથી પાણી ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર ભુજના વોર્ડ નંબર 13માં આવે છે અને અહીંના 3 નગરસેવકો ભાજપના છે. અલ્પેશ પટેલ, સુરાભાઈ રબારી અને પન્નાબેન જોશી છે. ચૂંટાયેલા આ નગરસેવકોમાંથી કોઈ વાલદાસનગરમાં ફરકતું નથી. સ્થાનિકો ટેલિફોનિક વાત કરીને રજૂઆત કરે તો પણ ઉડાઉ જવાબો આપી દેવાય છે. પાણીની તીવ્ર કટોકટીમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સુધરાઈનું તંત્ર મોં ફેરવીને બેઠું છે. વિસ્તારમાં પાણી ન આવતા સ્થાનિકો ટેન્કર નોંધાવે તો પણ તે 3-4 દિવસે આવે છે. ત્યારે વાલદાસનગરની પાણીની સમસ્યા અંગે આજે ડીએમઓને વિપક્ષે ઉગ્ર રજૂઆત કરી હતી. 13 દિવસ સુધી આ વાલદાસજી નગર નીમાબેનને દેખાણું નથી કે 13 દિવસ સુધી આ વિસ્તારની અંદર પાણી જે જીવન જરૂરિયાતની વસ્તુ છે 13 દિવસ સુધી જો પાણી ના આવતું હોય અને કોઈનું પણ પેટનું પાણી ન ચાલતું હોય ત્યારે આ પરિસ્થિતિથી લોકો હવે ખૂબ કંટાળેલા છે, ખૂબ ત્રાસેલા છે. આગામી દિવસોમાં ચોક્કસપણે ભુજની પ્રજા નગરપાલિકાના સત્તાધીશોને આવી જ રીતે સત્તા માટે વલખા મારવા માટે તડપતા મૂકી દેવાના છે એ ચોક્કસપણે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પંડિત શ્યામા પ્રસાદ મુખર્જીની શહાદતને યાદ કરીને કાર્યકર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, માજી સાંસદ પુષ્પદાન ગઢવી, અરજણભાઈ રબ્બારી, ગોપાલભાઈ ધુવા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, છાયાબેન ગઢવી વગેરે અગ્રણીઓ અને કાર્યકરોની મોટી ઉપસ્થિતિમાં પંડિત શ્યામા પ્રસાદ મુખર્જીનું પુણ્ય સ્મરણ કરવામાં આવ્યું હતું. ભાજપના ઉચ્ચ નેતાઓએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં જે લોકોએ પાયાના પથ્થર તરીકે ભાગ ભજવ્યો તેને યાદ કરાયા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોની કામગીરી અંગેની ટેલિફિલ્મ રજૂ કરવામાં આવી હતી, જેમાં જનસંઘની સ્થાપનાથી વિશ્વમાં સૌથી મોટી પાર્ટી બનનાર ભાજપાની ગાથા વણવામાં આવી હતી. જેમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય, શ્યામા પ્રસાદ મુખર્જી, નારાયણજી દેશમુખ, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓએ પાર્ટી માટે જે રીતે આગળ વધી તેમાંથી શીખ લઈને કાર્યકરોને આગળ આવવા અપીલ કરાઈ હતી. ભૂકંપ બાદ નવનિર્મિત ભુજની જથ્થાબંધ બજારમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને તસ્કરીના બનાવો ખૂબ વધ્યા છે. તેવામાં બજારને સીસીટીવી કેમેરાથી સજ્જ કરીને સુરક્ષા વધારવાની કવાયત હાથ ધરાઈ છે, જેમાં આજથી બજારના 3 મુખ્ય ગેટો પર સીસીટીવી કેમેરા લગાડી દેવાયા છે. 7 એકરમાં વિસ્તરેલી આ બજારમાં 350 જેટલી દુકાનો છે અને દરરોજ કરોડોના કારોબાર થતા હોય છે. ત્યારે સુરક્ષા દ્રષ્ટિએ ત્રીજું નેત્ર લગાડવું અનિવાર્ય હોતા આજથી કામગીરી આરંભાઈ છે. બજારમાં આજે 6 લાખના ખર્ચે 70 થી 80 સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે, જેનું સંચાલન જથ્થાબંધ બજારના કાર્યાલયથી કરવામાં આવશે. આગામી 8 દિવસમાં કેમેરાઓ લગાડવાની કામગીરી સંપન્ન કરવામાં આવશે, ત્યારે બજારમાં અવારનવાર બનતા ચોરીના બનાવો અટકાવી શકાશે. તાજેતરમાં છેલ્લા 1 જ મહિનામાં 2 વખત પલક ઝપકતા જ લાખોની ચોરી થઈ ચૂકી છે. તેમ છતાં કેમેરાઓ લગાડવામાં ન આવતા કચ્છ ઉદય ટીવી ન્યૂઝના માધ્યમથી વેપારી અગ્રણીઓને ટકોર કરી સજાગ કરાયા હતા, જેની અસરને પગલે વેપારીઓએ જાગીને કામગીરી આરંભી છે. ત્યારે તસ્કરોથી બજારની સુરક્ષા વધવાની સાથે બજારમાં ગેરકાયદેસર રીતે થતી માલની હેરાફેરી પર રોક લગાવી શકાશે તેવું જાણકારો માની રહ્યા છે. હાલમાં જથ્થાબંધ બજારમાં જે 2-3 ચોરીના બનાવ બન્યા તે પરિણામને શોધવા માટે પોલીસ મિત્ર મંડળ દ્વારા જે જથ્થાબંધ બજારમાં મેહુલભાઈ ઠક્કરની અધ્યક્ષતામાં જે મિટિંગ બોલાવવામાં આવી હતી તેના ફળ સ્વરૂપે આજ રોજથી જથ્થાબંધ બજારમાં કેમેરાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યો છે અને જે તબક્કાવાર આખી બજારના નકશા લઈ અને એનામાં ટોટલ 70 થી 80 કેમેરા લગાડવાનો જથ્થાબંધ બજારનું આયોજન છે અને એ કમસે કમ 8 દિવસમાં સંપૂર્ણ કાર્ય પૂરો થઈ જશે કેમેરા લગાવવાનો. કેએસકેવી કચ્છ યુનિવર્સિટી ખાતે એનએસએસની ખાસ તાલીમનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ખાતે 9 કોલેજ અને 3 શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ સામાજિક સેવાની તાલીમ આપવામાં આવી હતી. સેવા, સ્વચ્છતા અને રાષ્ટ્રીય ભાવના સહિત નૈતિક મૂલ્યોનો સંચાર યુવા પેઢીમાં થાય તે આશયથી ત્રિદિવસીય તાલીમ અપાઈ હતી. આ તાલીમ દરમિયાન ક્વિઝ કોમ્પિટિશન, વક્તૃત્વ સ્પર્ધા અને સ્વચ્છ ભારત અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાઓના વિજેતાઓને આજે સન્માનિત કરાયા હતા. આજે શિબિરમાં સમાપન સત્રમાં ધારાસભ્ય નીમાબેન આચાર્ય, પૂર્વ કુલપતિ કાંતિ ગોર, પ્રાધ્યાપક મુકેશ પ્રજાપતિ, ચિરાગ પટેલ, ભાવેશ જેઠવા, દ્રષ્ણા ધોળકિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને 3 દિવસની અંદર એ લોકોને
કોમ્યુનિટી સર્વિસીસ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કલ્ચરલ એક્ટિવિટીઝ, આ બધી જ વિવિધ પ્રવૃત્તિનો એ અહીંયા અલગ અલગ નિષ્ણાતો દ્વારા જ્ઞાન આપવામાં આવ્યું હતું અને એની સ્પર્ધાઓ પણ કરવામાં આવી હતી. અને આ સ્પર્ધામાં જે વિજેતા બન્યા એ લોકોના નામ ગઈકાલે જ અહીંથી નેશનલ લેવલે મોકલી દેવામાં આવ્યા છે. અને મને એ વાતની ખૂબ ખુશી છે કે ગઈકાલે જ મિનિસ્ટ્રીમાંથી અહીંયા ફોન આવ્યો, સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી, કે ભાઈ તમારે ત્યાં જે વિજેતા થયા છે સ્ટુડન્ટ, એના નામ અમને આજે ને આજે મોકલી દો. સ્ટેડિયમ જિલ્લા કક્ષાનું એ રાજ્ય સરકારે મંજૂર કર્યું છે ને યુનિવર્સિટીમાં બનાવવાનું છે. એ જાતનો નિર્ણય લેવાઈ ગયો છે. એટલે યુનિવર્સિટીએ એ જગ્યા પસંદ કરીને રાજ્ય સરકારમાં સંમતિ આપવાની છે. તો ખૂબ લેટેસ્ટ નેશનલ કક્ષાનું અને નેશનલ કક્ષાના કોચ અહીંયા આવીને ટ્રેનિંગ આપશે. એવી અલગ અલગ ગેમ્સમાં આપણા સ્ટુડન્ટ્સ નિષ્ણાત બને એના માટેના કોચિંગ ક્લાસીસ પણ અહીંયા રેસિડેન્શિયલ કોચિંગ ક્લાસીસ એ કરવામાં આવશે. એ જાતનું પણ આની અંદર આયોજન છે.